નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 1 મે 2024 અને વાર બુધવારની કપાસ બજાર કેવી રહી શકે છે, સાથે કપાસ બજારની માહિતી મેળવવાના છીએ, બંને વાયદા બજારની માહિતી મેળવવાના છીએ અને વાયદા બજારને લગતા હું સમાચાર લાવ્યો છું તે પણ જણાવવાનો છું. વિડીયો મન સુધી બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. સૌપ્રથમ ખેડૂત મિત્રો, તમને કપાસ બજારથી વાત કરી દઉં તો કપાસ બજારમાં ગઈકાલે સારો એવો ભાવ જોવા મળ્યો છે અને કપાસના ભાવ 1600 પ્લસ આપણે જે ટાર્ગેટ હતો એ મળી ગયેલો છે. એટલે મિત્રો હું તમને સમરી આપી દઉં. જે આપણી પાસે ઘણા માર્કેટ યાર્ડોનું લિસ્ટ છે, ઓલમોસ્ટ 35 જેટલા માર્કેટ યાર્ડોનું લિસ્ટ છે, જેમાં 15 માર્કેટ યાર્ડો એવા છે જ્યાં કપાસના ભાવ 1500 પ્લસ બોલાતા જોવા મળી રહ્યા છે. 8 માર્કેટ યાર્ડ એવા છે જ્યાં કપાસના ભાવની વાત કરીએ તો 1550 પ્લસ બોલાતા જોવા મળી રહ્યા છે અને એક માર્કેટ એવું છે જ્યાં કપાસના ભાવ 1600 જોવા મળી રહ્યા છે. આની સિવાય આપણી પાસે ભાવ નથી આવે, પરંતુ 1 થી 2 માર્કેટ એવા છે જ્યાં કપાસના ભાવ 1600 પ્લસ બોલાતા જોવા મળી રહ્યા છે. હવે ખેડૂત મિત્રો, આપણે વાયદા બજાર તરફ વળીએ તો MCX વાયદામાં આપણે ગઈકાલને સવારના વિડીયોમાં જ કહ્યું હતું કે ઘટાડો જોવા મળશે અને એઝ યુઝ્યુઅલ મિત્રો એમાં ઘટાડો જોવા મળ્યો છે અને આપણે ઘટાડાની વાત કરીએ તો 1160 પોઈન્ટનો મિત્રો ઘટાડો જોવા મળ્યો છે અને અત્યારે મિત્રો તેની કરંટ પ્રાઇસની વાત કરીએ તો 57,500 રૂપિયા ચાલી રહ્યો છે. ત્યારબાદ આપણો બીજો વાયદા બજાર એટલે કે ન્યુયોર્ક વાયદા બજારની વાત કરીએ તો $78.20 અત્યારે ખુલતા વેચે જ મંદીમાં ખુલ્યો છે અને મિત્રો આનો આપણે ઓપન જ્યારે થયો છે ત્યારની વાત કરીએ તો ઓલમોસ્ટ $79 ઓપન થયેલો જોવા મળી રહ્યો છે અને તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મિત્રો જે આમાં એક ટાર્ગેટ છે ગઈકાલનો લો, એટલે વાત કરીએ 78.49ની નીચે ફરી એકવાર આવશે અને ફરી એકવાર 78ને નીચે જશે, એટલે ફરી એકવાર બંને વાયદા બજાર નીચે જવાની સંભાવના દેખાઈ રહી છે. હવે મિત્રો આપણે કોટનના ભાવ પ્રતિ ક્વિન્ટલ છે તે જાણી લઈએ તો એવરેજ ભાવ 7,444 રૂપિયા ચાલી રહ્યા છે, જ્યારે સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 4,120 અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 7,900 રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો કોટન કેન્ડીના ભાવમાં 0.55%નો સામાન્ય ઉછાળો જોવા મળ્યો હતો અને તેની સ્થિતિ 58,760 પર ગઈકાલે હતી અને બાંગ્લાદેશ અને વિયેતનામના દેશો જે છે એ ભારતીય કપાસની મજબૂત માંગને કારણે વધતો જોવા મળી રહ્યો છે. USDના સામયિક નિકાસ વેચાણના અહેવાલ 2023ની સિઝનમાં ચોખ્ખા વેચાણમાં નોંધપાત્ર વધારો દર્શાવવામાં આવી રહ્યો છે અને જે પાછલા અઠવાડિયાની તુલનામાં 79% અગાઉના અઠવાડિયા કરતાં જોવા મળી રહ્યો છે. અગાઉની આપણે સરેરાશની વાત કરીએ તો 64% દર્શાવે છે. એટલે મિત્રો વાયદા બજાર તેજીમાં ફરી એકવાર આવશે, પરંતુ એના માટે થોડોક સમય લાગી શકે છે અને ત્યાં સુધીમાં ચૂંટણીના લીધે કપાસના ભાવમાં નાનો એવો સુધારો થઈ શકે છે. તો મિત્રો આ માહિતી વિડીયો કેવો લાગે કોમેન્ટમાં અસ્તુ જય